સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં ફરીથી એકવાર હાજર છું। તો પંચાંગ કહે છે માગસર મહિનો અને એમાં પણ કૃષ્ણ પક્ષ, સ્વાતિ નક્ષત્ર, અતિગંડ યોગ, તુલા રાશિનો ચંદ્ર અને ધનુ રાશિનો સૂર્ય છે। આજની તારીખ છે 16મી ડિસેમ્બર 2025 અને વાર છે મંગળવાર। અશુભ સમયની જો વાત કરીશ તો યમઘંટ 9:42 થી 11:03 સુધી છે। રાહુકાળ 3:03 થી 4:23 સુધી છે। આ બંને અશુભ સમય કહેવાય। અશુભ સમયમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન થાય। વાલા મિત્રો, સારું કાર્ય કરવા માટે અથવા સારી યાત્રાની શરૂઆત કરવા માટે તમારે શુભ ચોઘડિયું, શુભ મુહૂર્ત લેવું જોઈએ, જેમાં અભિજીત મુહૂર્ત જે ઉત્તમ મુહૂર્ત ગણાય તેનો સમય 12:01 થી 12:44 સુધીનો છે। આ સમય શુભ સમય છે, એમાં તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરી શકો। વાલા મિત્રો, આજના ઉપાયની અંદર વહેલી સવારે નાવા બેસવાનું। નાવાના પાણીની અંદર તમારે 4 ચમચી જેટલું ગુલાબજળ અને 1 ચમચી હળદર નાખવાની, પાણી હલાવવાનું, મિક્સ કરવાનું, પછી નાહવાનું અને તે પાણીની અંદર ચોખ્ખું પાણી ઉમેરી શકાય। સાબુ શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। વાલા મિત્રો, આટલું કાર્ય પતી જાય, સ્નાન થઈ જાય, ત્યાર પછી વસ્ત્ર પહેરીને કપડાં પહેરી લેવાના। ત્યાર પછી તમારા ઘરના ઉમરાને ચોખ્ખો કરવાનો છે, શુદ્ધ કરવાનો, નમસ્કાર કરવાના છે। ત્યાર પછીનું કાર્ય છે કોઈ પણ હનુમાનજીના મંદિરે જવાનું છે અને જ્યારે હનુમાનજીના મંદિરે જાઓ ત્યારે પીળી સાકર લઈને જવાનું છે। પીળી સાકર બરાબર સમજી લેજો। પીળી સાકર, જેને ખડી સાકર કહેવાય છે, એ લઈને જજો। નાગરવેલના પાન પર શ્રી હનુમાનજી દાદાની સામે એક ખડી સાકર મૂકજો, પગે લાગજો, તમારી મનોકામના જે હોય તે બોલજો। હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા પણ અર્પણ કરજો, દર્શન કરીને પાછા આવજો। ત્યાર પછી સંધ્યાકાળે શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને એક કાગભૂષણની રામાયણજીનો પાઠ, હનુમાન ચાલીસા દાદાને અર્પણ કરવાના। રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્रणतक्लेशनाशाय ગોવિંદાય નમઃ આ મંત્ર યથાશક્તિ જપી જવાનો। જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 16મી ડિસેમ્બર 2025 મંગળવારના દિવસે છે, તેવા બધા જ મારા વાલા મિત્રોને મારા તરફથી સૌપ્રથમ તો જન્મદિવસની ખૂબ શુભકામના। હનુમાનજી દાદા તમને રાજી રાખે, ખુશ રાખે, તમારી મનોકામના પૂર્ણ કરે। જન્મદિવસ નિમિત્તે પણ મારી એ જ સલાહ છે, મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું અને સ્નાન કર્યા પછી તમારા ઘરના ઉમરાને સ્વચ્છ કરવાનો, ચોખ્ખો કરવાનો। પછી હનુમાનજી દાદાના મંદિરે જવાનું, ત્યાં જઈને ખડી સાકર ચડાવવાની, પીળા રંગની સાકર છે તે ચડાવવાની। એટલું કાર્ય પતી જાય અને ત્યાર પછી સંધ્યાકાળ જ્યારે થાય, સૂર્યનો અસ્ત થઈ જાય, સંધ્યાકાળ થાય ત્યારે બજારમાંથી ચણાના લોટમાંથી બનેલું ફરસાણ લાવવાનું, નાના નાના બાળકોને વેચવાનું। તમારું આખું વર્ષ આનંદ સહિત પસાર થશે, સફળતા સાથે પૂર્ણ થશે। જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી 16મી ડિસેમ્બર 2025 અને મંગળવારના દિવસે છે, તેવા લોકોએ સવારે સ્નાન કરવાનું અને તમારા જે વડીલ હોય, માતા પિતા, એમના આશીર્વાદ લેવાના, ચરણ સ્પર્શ કરવાના। આશીર્વાદ લીધા પછી તમારે ગૌશાળામાં જવાનું છે, ગાયોને ઘાસનું દાન આપવાનું છે અથવા ઘાસ આપવાનું। ત્યાર પછી બીજું કાર્ય એ કરવાનું છે, કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, કોઈ પણ અનાથ આશ્રમમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને ઘઉં અને ઘીનું દાન આપવાનું। ઘઉં અને ઘી આ બેનું દાન આપી દેજો। ભગવાનની કૃપા તમારા પર 12 માસ રહેશે। બસ આ જ હતો આજનો ઉપાય। વાલા મિત્રો, મારા બધા જ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર હોય છે, ફેસબુક પર હોય છે, યુટ્યુબ પર છે। મારી ચેનલનું નામ છે દુષ્યંત પાઠક। તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને દબાવજો, તો તમારા મોબાઈલ ઉપર મારો જેવો જ વિડીયો લોડ થશે એટલે તરત જ તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવી જશે। તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। સાથે સાથે મારું ફેસબુક પેજ છે દુષ્યંત પાઠક, એને પણ તમે ફોલો કરજો।
તમારા નંબર ઉપર મારા વિડીયો મુકાતા જ તમારા નંબર પર આવી જશે. તો વાલા મિત્રો, મારા વિડીયોને શેર પણ કરજો, ઉપાય કરજો. તમારા ગ્રહો બેલેન્સ થશે, ભગવાનની તમારા પર કૃપા થશે, તમારા જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન, સંઘર્ષ બધું ઓછું થશે. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને જય સિયારામ.